દેશમાં વિવિધ રાજ્યોમાં વરસાદને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે તો સમાચાર સામે આવી રહ્યા છે જેમાં દેશના વિવિધ રાજ્યોમાં હવે વરસાદે પોતાનું સ્વરૂપ બતાવ્યું છે તેને લઈને હવે ચર્ચા થઈ રહી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીએમ સાથે વાત કરી। સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક ચર્ચા કરી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હવે રાહત અને બચાવ કામગીરી માટે તૈયાર રહેવા માટે સૂચના આપી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીએમ સાથે વાત કરી। તો દેશના વિવિધ રાજ્યોમાં વરસાદને લઈને ચર્ચા થઈ રહી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીએમ સાથે વાત કરી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક ચર્ચા કરી છે અને રાહત કામ અને બચાવ કામગીરી માટે તૈયાર રહેવા માટે સૂચના આપી છે। ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીએમ સાથે વાતચીત કરી છે। ટેલિફોનિક વાતચીતમાં રાહત કામગીરી અને બચાવ કામગીરીને લઈને સૂચના આપવામાં આવી છે। संवाददाता किंजल बोरीसा સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જે કિંજલ, જે પ્રમાણે હવે રાજ્યમાં અને દેશમાં વરસાદની જે આફત છે તે વધી રહી છે ને તે વચ્ચે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી છે, શું કહેશો? જી, જે આ વખતે રાજ્યમાં જે વરસાદ છે તે થઈ રહ્યો છે અને તેના લીધે ઘણા એવા જિલ્લાઓ છે કે જ્યાં પૂરગ્રસ્ત જે વિસ્તાર છે તે બન્યા હતા અને તેના લીધે થઈને જે ગૃહમંત્રી અમિત શાહ છે તેમના દ્વારા જે આવા જેટલા પણ રાજ્યો દેશમાં છે કે જ્યાં વધારે જે વરસાદ થયો છે અને પૂરની પરિસ્થિતિ ઉદ્ભવી છે તેવા રાજ્યોના મુખ્યમંત્રી સાથે જે ટેલિફોનિક વાતચીત છે તે કરી હતી અને તેને લઈને તેમણે એ પણ કહ્યું હતું કે જે રાહત બચાવની કામગીરી કરવાની હોય તેનાની જે તૈયારી છે તે પહેલા કરી દેવી જોઈએ। કોઈ પણ લોકોને વધારે નુકસાન ન થાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ, સાથે ખેડૂતોને પણ જે પાકને નુકસાન થાય તેનો પણ જે સર્વે કરવાની વાતચીત છે તે ટેલિફોનિક વાતચીતમાં કરવામાં આવી હતી। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। દેશના વિવિધ રાજ્યોમાં વરસાદને લઈને હવે ચર્ચાઓ કરવામાં આવી છે અને તે જ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભૂપેન્દ્ર પટેલ સીએમ સાથે વાતચીત કરી છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક ચર્ચા કરી છે। રાહત અને બચાવ કામગીરી માટે પણ તૈયાર રહેવા માટે સૂચનો કર્યા છે।